સંખેડા તાલુકાના આનંદપુરા ગામે છેલ્લા 4 દિવસથી પીવાના પાણી માટે હેરાન થઈ રહ્યા છે ગ્રામજનો। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આનંદપુરા ગામે પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। જીબીનું ટ્રાન્સફોર્મર બંધ થઈ જતાં ટ્રાન્સફોર્મર માટે ગામ લોકો દ્વારા જીબીના કર્મચારીને રજૂઆત કરી હતી, છતાં પણ ટ્રાન્સફોર્મરનું છેલ્લા 4 દિવસથી કોઈપણ પ્રકારનું કામકાજ ન થતાં ગામના લોકો બીજા ગામેથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। જે પ્રકારે વાવાઝોડાના કારણે અનેક જગ્યાઓ પર વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આનંદપુરા ગામના લોકો છે છેલ્લા 4 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજી જગ્યાએથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। આજ રોજ શુક્રવારે 3 વાગે આપેલ માહિતી મુજબ ગામ આનંદપુરા ખાતે પાણી ન આવવાની સમસ્યાને કારણે અમારે ગામમાં પાણી ભરવા માટે દૂર દૂર જવાનું હોવાથી 5 દિવસથી ટીસી ફેલ થઈ જવાથી ગામની મોટર ચાલુ થતી નથી અને ગામમાં પાણી ભરવા માટે દૂર દૂર 3 કિલોમીટર દૂર જવું પડે છે। ગામમાં હેન્ડપંપની કોઈ વ્યવસ્થા થયેલ નથી અથવા વોસ્મો યોજના હોવા છતાં કોઈ કનેક્શન જોઈન્ટ કરેલ નથી। તેના કારણે અમારા ગામમાં પરેશાનીને જાનવરોને પાણીની સમસ્યાને દેખે જાનવરો તરસે મરે છે। અમારે દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને ખેતી કામ કરવાનું હોવાથી અમને બહુ દૂર એટલે આટલી બધી તકલીફ પડે છે। તો જીબી અને તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। જીબીમાં ફોન કરીએ છીએ તો એવું કહે છે કે કાલે ટીસી આવી જશે। આજે 5 દિવસ થયા છે। હેલ્પર દ્વારા બી કોઈ પણ જાતનો અભિપ્રાય આપવામાં આવતો નથી। કાલે આવી જશે એવું કહેવામાં આવે છે। બરાબર। દિનેશભાઈ મહેશભાઈ બારિયા।